નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે હરતા ફરતા વડાલા ગામે આવ્યા છીએ। આ વડાલા ગામનું પાદર છે ને આ તળાવ છે। કોઈપણ ગામ હોય, ગામડું હોય તો પાદરે તળાવ હોય અને તળાવના કાંઠે પાછા વડનું ઝાડ હોય। અહીંયા આ પ્રાચીન સમયની જે લોક ઉપયોગી માટેની વ્યવસ્થા આરોવારો છે। પ્રાચીન સમયે કપડાં ધોવા, વાસણ ઘસવા એના માટે તળાવમાં ઓવારો બનાવવામાં આવતા હતા। આ ગામમાં ચૂંટણી થતી નથી, સમરસ ગ્રામ પંચાયત છે અને આ વડાલા ગામનું મોટું તળાવ છે। આ વિસ્તારની આજુબાજુના ગામની કેટલીક ખેતી આ તળાવ આધારિત છે અને અહીંયા ચેતવણીનું બોર્ડ પણ લગાવાયું છે અને તળાવની બાજુમાં જ ગામને પાદરે આ જે છે ત્યાં માતાજીનું સરસ મંદિર આવેલું છે। હરસિદ્ધ માતાજીનું મંદિર છે। તળાવના કાંઠે હંમેશા ગામડાઓમાં મંદિર જોવા મળે જ। આ વડાલા ગામમાં 100 વર્ષ પહેલાં પ્રાથમિક શાળાનું પાકું મકાન હતું। ગામમાં એટલા વર્ષો પહેલાં લાઇબ્રેરીનું મકાન હતું, લાઇબ્રેરી હતી અને ગામના પાદરે હંમેશા તળાવ અને વડ જોવા મળે છે। એ રીતે અહીંયા પણ સરસ વડ છે। વડ એ આપણી ધાર્મિક અને સામાજિક આસ્થાનું એક પ્રતીક છે। વડ એ સંગઠનનું અને જનતંત્રના સામૂહિક વહીવટી માટેનું આ આયોજન કરવાનું એક સ્થળ છે। દરેક ગામના પાદરે તળાવ હોય તો ત્યાં 5 વડની પંચવટી પણ હોવી જોઈએ। અત્યારે આપણે વડાલા ગામે આવ્યા છીએ। અંદરની ઘણી બધી વાતો છે, ફરી કોઈ વાર આપણે વડાલા ગામનો બીજો બ્લોગ શેર કરીશું, પરંતુ આ બ્લોગમાં આપણે ગામના સ્થાનિક રહીશો હોય અને ગામ પ્રત્યેની લાગણી હોય એવા વૈચારિક સમૃદ્ધ નાગરિકો હોય તો એ ગામનો વિકાસ થાય। આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે ગામમાં 100 વર્ષ પહેલાં લાઇબ્રેરી હતી। અહીં તમે જો પરબ અને મંદિર ને બધું સરસ છે, પરંતુ એક આપણે અલગ વાત અત્યારે કરવાની છે કે ગામના સ્થાનિક નાગરિકો અને આજુબાજુના રહીશો માટે અહીંયા એક સરસ સુપર મોલ બનાવાયો છે। ગામડામાં એક બિગ બજાર જેવો સરસ સ્ટોર છે। આપણે જે કહીએ છીએ કે સ્થાનિક જે રહીશો હોય એને વૈચારિક સમૃદ્ધતા, એ ગામને વધુ સુવિધા આપવાની એક લાગણી એ હોય તો એ ગામ જરૂર વિકસિત બને છે। અને અહીંયા તમે જો ખેડા શહેરમાં નથી એવો મોટો મોલ, બિગ બજાર જેવો મોલ અહીંયા સ્ટોર છે, સુપર સ્ટોર છે અને આપણે એની મુલાકાત લીધી છે। અને હવે આપણે આ સુપર સ્ટોર જે ચલાવે છે એ યુવાન પાસેથી વધુ માહિતી મેળવીશું। વડાલા ગામ છે, સ્ટોરનું નામ છે સંપૂર્ણ સુપર સ્ટોર। સુપર સ્ટોર અહીંયા બધી વસ્તુઓ મળી રહે છે, બરાબર? ટોટલી આઈટમ મળી। હા હા। અને અહીંયા આ જે નાનું ગામ છે તો અહીંયા આ સ્ટોલ કરવાનો આઈડિયા કેવી રીતે આવ્યો, વિચાર તમને? મારા એક્સપોર્ટનું કામકાજ છે, પણ એના સિવાય મને એવું લાગ્યું કે અહીંયા લોકલમાં ઓનલાઈન હોમ ડિલિવરી તો પછી અહીંયા જે ઘર પ્રાંતિ અને બધા ગામના અને આજુબાજુ ગામના રહે છે એમાં થોડું સસ્તું અને સારું મળી રહે, સ્થાનિક લેવલે જ મળવું પડે। એ હા હા, બરાબર। હા, શું લગ્ન સીધું લગ્ન હોય તો સીધું મળે, કોઈ લગ્ન પ્રસંગે કોઈ બી પ્રસંગે શુભ પ્રસંગે સીધું જોઈએ તો પણ મળી રહે અહીંયા શુભ પ્રસંગે વસ્તુ બધી મળી રહે। વધારે તો અમે 10 કિલોમીટરના અંદર હોમ ડિલિવરી કરી આપીએ। હા, 10 કિલોમીટરના અંતર લગીને આપણે કરી દઈએ હોમ ડિલિવરી। બરાબર। મિત્રો, આ વડાલા વિલેજ એટલે કે વડાલા ગામ છે અને પાદરે જ આ એક સુપર મોલ સરસ બનાવાયો છે। લગ્ન અને શુભ પ્રસંગો માટે સીધું સામાન અહીંથી મળી રહે છે। ગમે એટલા માણસોનું રસોડું હોય તમારે તો બધી જ સીધા સામાનની વસ્તુ અહીં મળે છે। અને મહત્ત્વની વસ્તુ એ છે કે હોમ ડિલિવરી, જે ઓનલાઈન અત્યારે વેપાર થાય છે એને કન્સલ્ટિંગ જ એમણે થોડી આધુનિકતા અપનાવી છે અને ફોન દ્વારા પણ અહીંયાથી તમે બુકિંગ કરાવો તો ઘરે બધું સીધું સામાન પહોંચાડે છે। અહીંયા આ શાકભાજી છે, ફ્રેશ શાકભાજી, આપણે રિલાયન્સ મોલમાં જેવું શાકભાજી મળે છે એ રીતે જ અહીંયા શાકભાજી ઉગાડવામાં આવે છે। અત્યારે તમે જો પ્રાકૃતિક રીતે જ શાકભાજીનો ઉછેર અહીંયા થાય છે।
અને ગ્રામજનોની જરૂરિયાત પ્રમાણે અહીંથી ફ્રેશ આ દૂધીને અહીંયાથી ચૂંટી લાવી અને વેચાણ કરવામાં આવે છે. મારું નામ રણજીતસિંહ અર્જુનસિંહ પરમાર, ગામ વડાલા. અચ્છા, આ તમે જે ખેતીવાડી આ જે શાકભાજીનું છે એ વિશે માહિતી આપો થોડી. આ શાકભાજી ટોટલી ઓર્ગેનિક અને બ્યાડ ઉપર બનાવેલી છે અને કૃષિ પાલેકરના એથી ગાય આધારિત જીવામૃત અને ઘન જીવામૃત આધારિત છે બધું. બરાબર. અને કેટલા વીઘામાં શાકભાજી અને કયા કયા પ્રકારના શાકભાજી કર્યા છે? લગભગ 1.5 વીઘાની અંદર શાકભાજી છે. એમાં લગભગ તમામ સિઝનલ શાકભાજી, ચોરા, મેથી, ધાણા, રીંગણ, કોબીજ, ફ્લાવર અને તરબૂચ પણ તરબૂચ, આ બધું હવે થોડું કરવાનું બાકી છે. હા, અને બાકી કામ ચાલુ છે. અત્યારે કામકાજ ચાલુ જ છે બધું કરવા માટેનું. તો મિત્રો, આ વડાલાના જ ખેડૂત પરિવાર છે પણ આધુનિકતા અપનાવી છે અને એમના દ્વારા એમણે આ મોલ બનાવ્યો છે. એટલે જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ તો મળે છે પણ એ સાથે એમણે એક ઉમદા વિચાર આવ્યો કે અહીંયા ખેતરમાં શાકભાજી પકવવા અને ફ્રેશ, જેને જેટલી જરૂરિયાત હોય, જે તે શાકભાજીની જરૂરિયાત હોય એ અહીંથી ચૂંટી લાવી અને ફ્રેશ જ, રિલાયન્સ ફ્રેશ કરતાંય ફ્રેશ ખેતરમાં જ આ આખી સરસ મોલ છે. એટલે અહીંયા ફ્રેશ વસ્તુ જ નાગરિકોને મળે એવો સરસ ઉમદા વિચાર, એક આઈડિયા છે. એટલે કે આધુનિકતા અપનાવી અને સુવિધા આપવાનો એમનો સરસ આ ભગીરથ પ્રયાસ છે. એકવાર આ સ્ટોલની મુલાકાત લઈએ તો મન ખરેખર પ્રફુલ્લિત થાય એમ છે. આગામી સમયે અહીંયા ફ્રેશ શાકભાજી પણ ઉત્પાદન થશે. એટલે આપણે કોઈપણ ગામના વિકાસ માટે સ્થાનિક લેવલે સારી સુવિધા પ્રાપ્ત થાય તો એ ગામનો વિકાસ થયો કહેવાય. વિદેશની વિવિધ વાતોથી આપણે અંજાઈ જઈએ છીએ ત્યારે આ વિદેશના ટાઉન જેવું જ આ વિલેજ વડાલા અત્યારે વિકાસ કરી રહ્યું છે એવું આ વ્લોગ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. મિત્રો, આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.